ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાન સાધન આશ્રમના મેદાન ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની ગત તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે દેશ વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ 16 ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત પર પીએચડી કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવ્યું હતું। ત્યારે કથાના અંતિમ દિવસે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વર પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જીએફએલ કંપનીના સુનિલ ભટ્ટ, રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી કુમાનસિંહ વાસિયા, માનદ મંત્રી પ્રદીપ પટેલ, ફંડ રેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાએ સંધ્યા મહાઆરતીનો લાભો લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। બીજી તરફ ભરૂચમાં શિવ મહાપુરાણ કથાના સફળ આયોજન બદલ ભરૂચ અંધજન મંડળ દ્વારા તમામ શ્રોતાઓ, દાતાઓ તથા ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।